રામ રામ દાયરા ને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। તો આજે જો હે ને સવારના વાગી ગયા છે 8:30 જેવું થયું છે। અમે બાપ દીકરાને જવાનું છે હાથી હાંકવા। ત્યારે મેં હવે થોડુંક હાંકવાનું બાકી છે એમ કહે છે બાપુ, બાકી ત્યાં જાઉં તો મને ખબર પડે કેટલું હાંકવાનું બાકી છે। હમણાં 2 દિવસે તો હું નથી ગયો વાડીએ, અને બસ બીજું કંઈ નવીનમાં તો છે નહીં। અમારો નંદુ હજી કાયમ ફૂલ દૂધ પીએ, રૂપારો થવા માંડ્યો નંદુડી। तो अभी हम पहुंच चुके हैं हमारे खेत पे, और सनेड़ा अंदर पड़ा हुआ है। और ये मांडवी देख सकते हो आप, कितनी बढ़िया है। वहाँ बाबा ने तो हवार में बहुत वेलू चालू कर दी थू, फूलड़ा जो मस्त विघड़ा अच्छा करे जासूद। आमनी एक बीजी करण है पीरी, ओली केसरी आ पीरी है। बाकी હવે જો અત્યારથી બપોરથી સનેડા આમાં જ બેસવાની છે। હેન્ડસ્પ્રે લઈ આવ્યો, હેન્ડસ્પ્રે ચડાવી, ટોપી મસ્ત ઓઢી, રૂમાલ બાંધી, તડકો લાગે નહીં એ રીતના કરી બપોર કરવાના છે। સનેડાને જો મસ્ત અંદર પાર્ક કરી દીધો હતો, હવે બિચારાને નીકળવાની છે બહાર કામ માટે। हाथी ની રાત તૂટી ગઈ ને, અને લાઈટ છે નહીં, લાઈટ આજે 1:30-2 વાગે, અને બાપ દીકરાનો કીડ્યું ચડે બેઠા બેઠા। એટલે હવે આમ બધું જા વેલ્ડિંગ ની પેટી બેટી બધું કાઢી અને લઈ જાઉં અહીંયા પોપે, ત્યાં જંગલેટર છે ને ત્યાં હવે જાઉં રાપણ દવા। બાકી કઈ રે પાર ચાલુ। હા ઓલા બાપ દીકરા જો હખિયા જો તમે, હા જો એને કઈ ઉપાધિ જ નમરે કહેવાય નહીં। હા તો જો અત્યારે છે ને અમે બપોરા કરી 3:30 વાગ્યા અહીંયા છે વાડી, અને વાડી આવ્યું તો આમ જો માંડવીમાં છે ને તવા પડવા માંડ્યા। હજી વરસાદ હરખો હાવ ગયો ને 3 દિવસ છે, 3 થી 4 દિવસ એવો તડકો પડે ને કેટલી આમ છે ને આજ તો જો ક્યાંક ક્યાંક ખબર પડે કાંઈ માંડવી સુકાય છે। એટલે 2-3 દિન અંદર તો પછી ચાલુ કરવું પડે એવું લાગે। હજી આ વરસાદ આજ 2-3 દિવસે ગયો છે, અને હવે હમણાં રેમાનિયા ઝીણકી રાપુવાળા હાંકવાના હોય, કેમ કે આ માંડવીમાં વડાતા હાલે નહીં, એટલે હવે ઝીણકા જો હાથી મૂકી અને માંડવી ઉપાડવાનું ચાલુ કરી દીધું છે। જો આમને છે ને હરાએ ભરતા હોય ને ઉપાડવા માંડ્યું, જો ઓલી બધી ફૂંકાવા માંડ્યું, ઉપાડતા નથી પણ છે ને હાથી હાંકીને એટલે માંડવી બેવડી વટી આવે। એટલે જો કેવો સીન આવે, જાણે કે કેમ ઉપાડી લીધી હોય ફૂંકાવા માંડી એવું લાગે। The next day. રામ રામ દાયરાને સ્વાગત છે તમારું બીજા દિવસે, અને એ જ વ્લોગમાં। તો જો અત્યારે મોર્નિંગના વાગી ગયા છે 8:30 જેવું થયું છે, અને અમારા બાપ દીકરાને પાછું જવાનું છે હાથી હાંકવા, કેમ કે કાલે જે રહી ગયું તો એ આજે હાંકવા જવાનું છે। અને અત્યારે તો તડકો ફૂલ નીકળવા જવું, આજે તો એક વાદરું નથી ને એટલે તડકો જ રહે, છાંયો તો આવી જ નહીં રહે। એટલે હાલો અમારે નીકળવાનું છે વાડીએ હાથી હાંકવા માટે। માલનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને માએ જો ફર્યું વારવું ટાણ લીધું, આજ થોડુંક એને પણ લેટ થઈ ગયું। અને અમારો નંદુ, અને હાલો તો અમે વાડી માટે નીકળીએ। देख सकते हो हमारा नंदी महाराज पंखे की हवा से अच्छा बढ़िया लग रहा। आपको नीनी आ गई थी दोपहर को, હું અહીં આવું ને એટલે એને માને એમ થાય કે જણાને લઈ જાય ક્યાંક, ડાયરેક્ટ રાડું ચાલુ। અને અત્યારે તો જો વરસાદનો આદર એ બહુ થઈ ગયો છે, અને અમારે હવે થોડુંક રહ્યું ને અડધી કલાકનું હાથી હાંકવાનું, તેમ કીધું હાલો હાથી હાંકી આવી, આદર થઈ ગયો ફૂલ। अभी देख सकते हो हमारा खूबसूरत चेहरा, हम 3 बजे से लगातार काम में लगे हैं, और देख सकते हो वहाँ से लिया था और यहाँ पहुँचा दिया।
अभी बजे हैं 6:45, इसलिए हमको अभी 10-15 मिनट काम करके फिर जाना है घर पे, क्योंकि मिल्किंग करना है, इसलिए तो हम मिलते हैं आगे। हम जो मांडवी में થઈ ગયા 1:30 આવો ભાઈ, ઠેઠેથી એક છોટું હું ઉપડી ગયું ને તો હાથીમાં ઢેડા તો આવ્યું તો ખબર પડી, જોયું તો એમાં ડેડવા હતા. અત્યારે વાગી ગયા છે 6:45 જેવું થયું છે, અને મેં માલને દોઈ, મીરાને રાધાને દોઈ, અને મીરાને ખાણ મૂકી દીધું, રાધાને હજી ખોળ પર લે છે. और नंदी का टमी मैंने फूल करा दिया, ये देख सकते हो नंदू. અને હવે બસ જો નાવું ધોવું ને આજથી હવે બધું ફ્રી, કેમ કે હમણાં 2-4 દિવસથી ડેઈલી વ્લોગ નહોતા આવી શકતા, કેમ કે થોડુંક ભીડવાળું હતું, એટલે એડિટિંગનો ટાઈમ નહોતો મળતો, વ્લોગ ઉતારવાનો કંઈ ટાઈમ નહોતો મળતો, એટલે હમણાં 2-3 દી રેગ્યુલર નહોતા, એના માટે સોરી. બટ હવે આપણે આજથી એક રેગ્યુલર આવશું, અને આ વ્લોગ આપણે પૂરો કરીએ. ગઈ હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કાલ સવારના વ્લોગમાં મળ્યા.